ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્કાર દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। સુગંધિતમાં ગેરકાયદેસર રેતી ખનનના કારણે ત્રણના થયેલા મોતનો મામલો। મૃતકને ન્યાય અપાવવા માટે સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજ ઉતર્યું મેદાનમાં। ભરૂચના જાડેશ્વર રોડ પર બાઇક ઉપર આવેલા ગઠિયાઓએ વડોદરાની મહિલાને લૂંટી। ગળામાંથી સોનાના પેન્ડલ સાથે ચેન સેવી જતા સી ડિવિઝનમાં ફરિયાદ। ભરૂચના લીંબડી ચોકના અવધૂત હાઇટ્સ પાસે પિકઅપ ટેમ્પો ટાયર રોડમાં ફસાયું। વરસાદ પહેલા રોડમાં ટાયર ફસાતા લોકોની ચિંતા વધી। ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું પરિણામ ઓનલાઈન આવ્યા બાદ માર્કશીટનું વિતરણ કરાયું। શૈક્ષણિક શાળાઓમાં વિદ્યાર્થીઓ બન્યા। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ગેરકાયદેસર રેતી ખનનના કારણે ત્રણના થયેલા મોત મામલે મૃતકોને ન્યાય અપાવવા સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજે મેદાનમાં ઉતર્યું છે।
15 નવેમ્બર 2024ના રોજ નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનનથી પડેલા ઊંડા ખાડામાં 3 લોકો ડૂબી ગયા હતા. આ ઘટનામાં ગેરકાયદેસર રેતી ખનન કરનારાઓ સામે કોઈ કાર્યવાહી થઈ નથી. મૃતકના પરિવારને વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી. પોલીસે BNS મુજબની કલમ હેઠળ FIR દાખલ કરી નથી. આ મુદ્દે મૃતકોના પરિવારજનો અને સામાજિક કાર્યકર્તાઓએ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી હતી. આયોગે 12 મે 2025ના રોજ 4 સભ્યોની SITની રચના કરી તપાસનો આદેશ આપ્યો હતો. જો કે SITએ પણ ભરૂચ જિલ્લા કલેક્ટર સમક્ષ અધૂરો અને ક્ષતિયુક્ત રિપોર્ટ રજૂ કર્યો છે. કલેક્ટરે આ જ રિપોર્ટ આયોગમાં મોકલ્યો છે. ખારવા સમાજના મતે આ રિપોર્ટથી મૃતકના પરિવારને અન્યાય થયો છે. તેમણે SIT દ્વારા નવેસરથી તપાસ કરવા અને નવો રિપોર્ટ તૈયાર કરવાની માંગ કરી છે. પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવાય તેવી માંગ પણ કરવામાં આવી છે. અમારા છોકરીઓ ખાડા કંઈ કોડેલા છે ત્યાં જ ડૂબી ગયા છે ને એ લોકો બીજી સાઈડ પર બતાવે છે. તો બીજી સાઈડ પર કઈથી આવ્યું? એ લોકો ખાડા કોડે તો સામે જતા હજુ ડૂબી ગયા તો એ લોકો ખોદણ કામ ચાલુ જ હતું એમનું મશીનો. પછી આ છોકરા મારવા દોડ્યા ત્યારે એ લોકો ભાગી ગયા. તો પછી બીજી જગ્યાએ કઈથી ડૂબી ગયેલા હોય એ લોકો? તો આ ઊંધું કેમ બતાવે કે એ તો બીજી સાઈડ પર ખાડામાં ડૂબી ગયા છે? બીજી જગ્યાએ બતાવે. હા, શું માંગ છો તમે આજે? બસ અમને આ મારી છોકરીઓની અમારે સહાય જોવે છે. આ 3 જણ બીજું અમને કંઈ જોઈતું નથી. સોના રૂપા કે કંઈ જોઈતું નથી. શું કહેવામાં આવે છે એ લોકો તરફથી? એ લોકો કે કામ બંધ કરાવી દેવડાવવાનું, બીજું શું કરવાનું એમનું? આટલું થયું તો કશો જવાબ નથી આવતો. 7 મહિના ત્યાં એ લોકો હજુ ખોદાણ કામ ચાલુ જ કરી નાખેલું છે કેટલા વખતથી. તો એમને કંઈ શરમ નથી આવતી કે આ 3 જણ ડૂબી ગયા છે, કેવી રીતના આપણે ખોદાણ કામ ચાલે? એનો કોઈ બાપ જ નથી એમનો. બસ અમને બીજું કંઈ નહીં. આ મારી છોકરીઓને સહાય જોઈએ, હવે ન્યાય જોઈએ, બીજું કશું જોઈતું નથી અમને. ભરૂચ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવમાં 3 દિવસમાં 708 ગુના જાહેરનામાના ભંગ બદલ નોંધાયા હતા. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શનના આધારે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હતા. જેના અનુસંધાને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પરપ્રાંતીય ઈસમોને મકાન દુકાનો ભાડે આપેલ હોય તેમજ પરપ્રાંતીય શ્રમિકોના વેરિફિકેશન અંગે ચેકિંગ હાથ ધરવા માટે 16 થી 18 મે 2025 સુધી 3 દિવસ માટે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ મથકના આધારે અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. જેમાં ભાડુઆત રજિસ્ટ્રેશન, પરપ્રાંતીય શ્રમિકોના વેરિફિકેશન અંગે નોંધણી ન કરનાર વિરુદ્ધ જાહેરનામા ભંગના 708 કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે ભારતીય ન્યાય સહિતની 2023ની કલમ 223B મુજબ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં આવનાર દિવસોમાં પણ જાહેરનામા ભંગના અમલીકરણ અંગે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત તપાસ કરી કામગીરી યથાવત રાખવામાં આવનાર છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12ના પરીક્ષાનું પરિણામ ઓનલાઈન આવ્યા બાદ માર્કશીટનું વિતરણ કરાયું હતું. ધોરણ 10 અને 12ની પરીક્ષાના માર્ચ મહિનામાં લેવાઈ હતી, જેનું પરિણામ જાહેર થતાં જ ભરૂચ જિલ્લાનું ધોરણ 10 અને 12નું પરિણામ ટકાવારીમાં સારું રહ્યું છે. જેના પગલે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ કોલેજમાં એડમિશન મેળવવા તથા અન્ય જિલ્લામાં પણ શિક્ષણ મેળવવા માટે તનતોડ મહેનતમાં લાગ્યા છે. તેવા સંજોગોમાં ભરૂચ જિલ્લામાં ડિપ્લોમા એન્જિનિયર તથા BCom સહિતના વિવિધ અભ્યાસ કરવા માટે કોલેજમાં એડમિશન મેળવવા માટે આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો, આધાર કાર્ડમાં સુધારા સહિત વિવિધ દસ્તાવેજી તૈયાર કરવામાં લાગી ગયા છે. ધોરણ 10 અને 12નું ઓનલાઈન પરિણામ જાહેર થયા બાદ વિવિધ શૈક્ષણિક શાળાઓમાં પણ માર્કશીટનું વિતરણ કરવામાં આવતા વિદ્યાર્થીઓને વાલીઓને માર્કશીટ મેળવી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લઈ ગયા આગળ અભ્યાસ મેળવવા માટેના પ્રયાસો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં વિદ્યાર્થીઓને પણ સરકારી કચેરીઓમાં ધક્કા ન થાય અને સરળતાથી તેમના કામ થાય તેવા પ્રયાસોના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક કેમ્પ થકી એક જ જગ્યાએ તમામ વસ્તુ થાય તેવી માંગ પણ ઉઠી છે. ભરૂચ લીંબડી ચોક અવધૂત હાઇટ્સ પાસે પિકઅપ વાનનું ટાયર રોડ ઉપર ભૂવો પડી ફસાયું હતું. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહમ્મદપુરાથી બંબાખાના જવાના માર્ગ ઉપર લીંબડી ચોક પાસે જાહેર માર્ગ ઉપરથી પસાર થતા પિકઅપ વાહન ટેમ્પોનું પાછળનું ટાયર પર રોડ ઉપર ભૂવો પડીને ફસાઈ જતા સાંકડા માર્ગના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને હજુ ચોમાસાની શરૂઆત થઈ નથી. ત્યાં જ ભર ઉનાળે જાહેર માર્ગ ઉપર ભૂવો પડી વાહનો ફસાઈ જવાની ઘટના સામે આવતા
ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીના કારણે માર્ગો બેસી જઈ ભૂવા પડી જતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ચોમાસાની સિઝનમાં વરસાદ પડે તે પહેલાં જે માર્ગ ઉપર ગટર લાઇન અને પાણીની લાઇનનું ખોદકામ થયું હોય તે જગ્યા ઉપર બેસી જાય તે પહેલાં આરસીસીનું કામ કરવામાં આવે તે જરૂરી છે. ભરૂચમાં જાડેશ્વર રોડ ઉપર બાઇક પર આવેલ ગઠિયાઓએ વડોદરાની મહિલાના ગળામાંથી સોનાના પેન્ડલ સાથે ચેન ખેંચી જતા ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં વડોદરાના સુભાનપુરા વિસ્તારની રહીશ પુષ્પાબેન રાઠોડે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે તેઓ ભરૂચ તુલસીધામ શાક માર્કેટ પાસે આવેલા હરિહર સોસાયટી ખાતે રહેતા સંબંધી કિશોરસિંહ રાજનાઓ સાથે ફોર વ્હીલ ગાડીમાં તેમના ઘરે ગયેલા અને સાંજના સમયે ફરિયાદી તથા દેરાણી સાથે ખરીદી કરવા માટે તુલસીધામ 3 રસ્તાથી જ્યોતિનગર તરફ ચાલતા હરિહર કોમ્પ્લેક્સની સામે રોડ ઉપર આવતા હતા. તે વખત જ્યોતિનગર તરફથી અને સફેદ અને ભૂરા કલરની મોપેડ મોટરસાયકલ ઉપર 2 અજાણ્યા ઈસમો આવેલા, જેણે પાછળ બેસેલા ઈસમે આશરે 25 થી 30 વર્ષના અજાણ્યા શખ્સે અચાનક ફરિયાદી પાસે ધસી આવી મહિલાના ગળામાં રહેલા સોનાના પેન્ડલ સાથેની ચેન કિંમત રૂપિયા 1,27,500ની ખેંચી જ્યોતિનગર તરફ રોંગ સાઈડે ભાગી ગયો હતો. જે અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી અજાણ્યા ઈસમોનું પગેડું મેળવવાની કવાયત આરંભી છે. વાલિયા ઝઘડિયા લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં બીટીએસ મેદાને 1 જૂને ઉતરનાર છે. અંબાજી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના હક અને અધિકારી માટે બિલિસ્તાન ટાઈગર સેના અગ્રેસરની ભૂમિકામાં હોય છે, જેમાં જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા વાલિયા ઝઘડિયા તાલુકાના 20થી વધુ ગામો વિસ્થાપિત થનાર છે અને 3000 હેક્ટરથી વધુ જમીન સંપાદન કરનાર છે. જેથી આ બાબતે વાલિયા ઝઘડિયા તાલુકાના તમામ ખેડૂતો સાથે જીએમડીસીએ લોક સુનાવણી યોજી હતી, પરંતુ તમામ ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો. લોક સુનાવણી કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, આદિવાસી આગેવાન દિલીપ વસાવા અને તમામ ખેડૂત સંગઠનો એક મંચ ઉપર આવીને ભારે વિરોધ પ્રદર્શન કરનાર છે. જે અંગેની રેલીનું આયોજન 1 જૂનના રોજ કરાયું હોવાની માહિતી મળી રહી છે. મારે વાલિયા ઝઘડિયા અને ભરૂચની જનતાને જણાવવાનું કે વાલિયા તાલુકાની અંદર અને ઝઘડિયા તાલુકાની અંદર જીએમડીસી દ્વારા જે આદિવાસી વિસ્તારને ગામડાઓને વિસ્થાપિત કરવાને માંગે છે, તો એ વિસ્થાપિત નહીં થાય એના માટેની અમારી લડાઈ છે. માનનીય છોટુભાઈ વસાવા સાહેબ વર્ષોથી જમીનદારો સામે લડ્યા અને એ જમીનો જ્યારે આજે સરકાર પણ એક જમીનદાર જ છે, એ જમીનો આજે અહીં વિસ્થાપિત કરવાની માંગે છે, એ કદી થવા નહીં દઈએ. અમે એની અંદર વિરોધ પણ કર્યો છે આગળ જ્યારે એનું હિયરિંગ થયા, અને એના માટે અમે આખરી સુધી લડી મરીશું અને અમારી પર પહેલાં તો એ લોકોએ અમારી પર ગોળીઓ મારવી પડશે, જેના લીધે અમે ટૂંક સમયની અંદર એક મોટી રેલી અમે બિલિસ્તાન ટાઈગર સેના દ્વારા એક મોટી રેલી કાઢવા માંગીએ છીએ અને એ રેલી આપણે 1/6/2025ના રોજ અમે આખો પ્લાન બનાવીએ છીએ, રૂટ બનાવીએ છીએ અને જે વિસ્થાપિત ગામડા જે થવાના છે એ ગામડાનું આખું લિસ્ટ અમે જાહેર કરીશું ને એની અંદર હજારો સંખ્યાની અંદર હું સમાજના લોકોને, ખેડૂતોને, આદિવાસી હોય, એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, માઇનોરિટી હોય, બધાને અપીલ કરું છું કે આ રેલીની અંદર જોડાઓ, તમે સ્વયં જોડાઓ. આપણું જીવન છે, આપણા જીવન, આપણી જમીન બચાવવાની છે, આપણા બાળકોની જિંદગી બચાવવાની છે, આપણે પોતે ગામડા બચાવવાના છે, આપણે પોતે બચવાનું છે. માટે આના માટે બધાએ સ્વયંભૂ આવવું પડશે. નારાયણ વિદ્યાલયના ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી ઠાકોર ધૈર્યનું સન્માન કરાયું હતું. ભરૂચ જિલ્લામાં નારાયણ વિદ્યાલયમાં ધોરણ 12નો વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી ઠાકર ધ્રેય ભરૂચ જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત મેળવ્યો છે. શાળા પરિવારે સન્માન સમારંભ પણ કર્યો હતો અને શુભકામના પાઠવી તેને આવકાર્યો હતો. ભરૂચ જિલ્લામાં અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓએ સારો પ્રતિસાદ દેખાવો કર્યો છે અને સારા પર્સેન્ટાઇનથી વિદ્યાર્થીઓએ શાળાનું પણ નામ રોશન કર્યું છે, જેમાં નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓને પણ આવકારવામાં આવ્યા હતા. હું ઠાકર ધ્યેય જયેન્દ્રકુમાર નારાયણ વિદ્યાલયનો વિદ્યાર્થી છું અને મેં હમણાં 11th-12th સાયન્સ નારાયણ વિદ્યાલયમાંથી કર્યું છે. મારા 12 સાયન્સની એક્ઝામમાં 94.14% આવ્યા છે અને આ ટકા માટે મારા મમ્મી પપ્પાનો સૌથી મહત્વનો ફાળો રહ્યો છે. તેમને મને હંમેશા મેન્ટલી સપોર્ટ આપ્યો
ક્યારેય પણ મને ભણવાને લઈને કોઈ પણ પ્રેશર ના આપ્યું કે તું આ કર, તારે આ કરવું જોઈએ, અને મને પોતાની રીતે ભણવાનો સહકાર આપ્યો. બીજો મહત્વનો ફાળો મારા શિક્ષકોનો અને મારા પ્રિન્સિપલ મેડમ શ્રીમતી વિનીતાબેન ગોહિલનો રહ્યો છે કે તેમને અમને હંમેશા સારું શિક્ષણ આપ્યું. રેગ્યુલર શિક્ષણ માટેના અમને ગુણો વિકસાવવા માટે મદદ કરી, અને સાથે સાથે ક્યારેય અમે ખોટા રસ્તે જતા હોય તો અમને સાચા રસ્તે વાર્યા કે અમે આ ખોટું કરીએ છીએ તો અમારે આ કરવું જોઈએ, આ તારા માટે સારું રહેશે, અને રીતે અમને હંમેશા સાચી સલાહ આપી. વિનીતાબેન ગોહિલ, આચાર્ય, નારાયણ વિદ્યાલય. શાળાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 98.55% આવ્યું છે, જેમાં ઠાકર ધ્યેય 96% સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ રહ્યો છે, જે શાળા માટે ખૂબ આનંદ અને ગૌરવની બાબત છે. વિદ્યાર્થી આગળ વધી અને એનું ખૂબ સુંદર કારકિર્દી બનાવે એ માટે શાળા પરિવાર અને અમારા સૌ તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. હું ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, નારાયણ વિદ્યાલય ભરૂચ. નારાયણ વિદ્યાલય ભરૂચના 12 સાયન્સની અંદર રિઝલ્ટ શાળાનું 98.55% રિઝલ્ટ આવ્યું, અને એમાં પહેલો નંબર છે ઠાકર ધ્યેય, જેના 99.89% સાથે 96% છે. ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં એ 100 માંથી 98 માર્ક્સ અને બાયોલોજીમાં 99, એટલે આમાં ત્રણેય વિષયમાં 98, 99 માર્ક્સ મેળવ્યા છે. ત્યારે ઠાકર ધ્યેયને ભરૂચ જિલ્લાની અંદર પ્રથમ નંબરે આવવા બદલ શાળા પરિવાર વતી અને નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એ જ રીતે આ શાળામાં 14 વિદ્યાર્થીઓ A1 માં આવ્યા છે. 10મા ધોરણની અંદર પણ 3 વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં 100 માંથી 100 અને એક વિદ્યાર્થીની 3 વિષયમાં બોર્ડમાં 100 માંથી 100 માર્ક્સ લાવી છે. 12 સાયન્સમાં 2 વિદ્યાર્થીઓ A1 માં આવ્યા છે, અને એમાં 2 વિદ્યાર્થીઓ વણકર ઓમ અને રાણા મિતુલ ગણિતની અંદર 100 માંથી 100 માર્ક્સ લાવ્યા છે. ત્યારે આવા ઉજ્જવળ કારકિર્દી બનાવનાર, ઉજ્જવળ રિઝલ્ટ લાવનારા નારાયણ વિદ્યાલયનું ઘરેણું, નારાયણ વિદ્યાલયનું શોભા એવા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428262273, 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. સુગંધિતમાં ગેરકાયદેસર રેતી ખનનના કારણે 3ના થયેલા મોતનો મામલો. મૃતકને ન્યાય અપાવવા માટે સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજ ઉતર્યું મેદાનમાં. ભરૂચના જાડેશ્વર રોડ પર બાઇક ઉપર આવેલા ગઠિયાઓએ વડોદરાની મહિલાને લૂંટી. ગળામાંથી સોનાના પેન્ડલ સાથે ચેન સેરવી જતા સી ડિવિઝનમાં ફરિયાદ. ભરૂચના લીમડી ચોકના અવધૂત હાઇટ્સ પાસે પિકઅપ ટેમ્પો ટાયર રોડમાં ફસાયું. વરસાદ પહેલા જ રોડમાં ટાયર ફસાતા લોકોની ચિંતા વધી. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ ઓનલાઈન આવ્યા બાદ માર્કશીટનું વિતરણ કરાયું. શૈક્ષણિક શાળાઓમાં વિદ્યાર્થીઓ ભણ્યા. તો હતા ત્યાં સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.